હેલો સૌ હરિભક્તોને જય સ્વામિનારાયણ। આનંદ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના 25 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે આનંદ મંદિર રજત જયંતી મહોત્સવનું આયોજન કરાયું છે। તારીખ 23મી-28 નવેમ્બર 2025 ઉત્સવ ભૂમિ આણંદના અક્ષર ફાર્મમાં નગર દર્શનમાં દરરોજ બાળનગરી, ઇમર્સિવ શો, વોટર શો, સંસ્કૃતિ કાર્યક્રમ, પ્રેરણાત્મક સ્કીટ, વ્યસન મુક્તિ, રાષ્ટ્રભક્તિના પ્રદર્શન ખંડો યોજાશે। સાથે પ્રેમવતી ઉપહાર ગૃહનો પણ લાભ મળશે। અક્ષર ફાર્મ ખાતે તારીખ 28 નવેમ્બર 2025ના સાંજે 5:08 વાગે બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજનો 104મો જન્મ જયંતી મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાશે, જેમાં આનંદવાસીઓ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને દેશભરમાંથી હરિભક્તો આ લાભ લેવા આવી શકે છે। તારીખ 22મી-28 નવેમ્બર દરમિયાન યોજાનારા આ મહોત્સવના ભાગરૂપે તારીખ 22 નવેમ્બર 2025ના દિવસે આનંદ વિદ્યાનગરમાં નગરયાત્રા નીકળી હતી। આ યાત્રામાં વિવિધ આકર્ષણો રજૂ કરાયા હતા। આ દિવ્ય નગર યાત્રા સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી। નગરયાત્રામાં ગજરાજ પર બિરાજમાન ભગવાન સ્વામિનારાયણ, નાસિક ઢોલ, પતાકા, આદિવાસી નૃત્ય, તારપા નૃત્ય, ગુરુ પરંપરા રથ, વસુધૈવ કુટુંબકમ ટેબલો, મોબાઈલની માયાજાળ ટેબલો, વ્યસન મુક્તિ ટેબલો, મેસ્કોટ પરેડ અને પ્રકૃતિ સંવર્ધન ટેબલો જેવા આકર્ષણોનો સમાવેશ થતો હતો। સાથે સંતો અને આબાલ વૃદ્ધથી શોભાયમાન નગર યાત્રા સૌનું ધ્યાન આકર્ષિત કરતી હતી, સાથે સાથે શુભ પ્રેરણાઓ પણ આપતી હતી। આ ભવ્ય નગર યાત્રા બપોરે 1 વાગ્યો કલાકે આનંદ વ્યાયામ શાળા પાસેથી શરૂ થઈ હતી, જેમાં પૂજ્ય ભગવદ ચરણ સ્વામી, કોઠારી પૂજ્ય યજ્ઞસેતુ સ્વામી અને નામાંકિત મહાનુભાવો સાંસદ શ્રી મિતેશભાઈ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ, જિલ્લા પોલીસ વડા શ્રી ગૌરવ જસાણી, CVM જોઈન્ટ સેક્રેટરી શ્રી મેહુલભાઈએ નગર યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું। ત્યારબાદ અમૂલ ડેરી, મહાત્મા ગાંધીજીનું સ્ટેચ્યુ, ગામડી વડ, નવા બસ સ્ટેન્ડ, ટાઉન હોલ, ભાઈ કાકા સર્કલ, મોટા બજાર, સરદાર પટેલ સ્ટેચ્યુ, શાન મોલ, ગીતા સર્કલ થઈને અક્ષર ફાર્મ વિરમી હતી। કુલ 9 કિલોમીટર લાંબી આ ભવ્ય અને દિવ્ય નગર યાત્રાનું માર્ગમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં અમૂલ ડેરીના ચેરમેન શ્રી વિપુલભાઈ પટેલ, વાઇસ ચેરમેન શ્રી કાંતિભાઈ સોઢા પરમાર, ચરોતર એજ્યુકેશન સોસાયટી, આનંદ પીપલ્સ મેડિકેર સોસાયટી વતી શ્રી બિપિનભાઈ વગેરે દ્વારા આ યાત્રાનું સન્માન કરવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે તારીખ 23 નવેમ્બર 2025મી 28 નવેમ્બર 2025 દરમિયાન આનંદ અક્ષર ફાર્મમાં નિર્માણ થયેલ ભવ્ય નગરમાં પ્રેરક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે। આ ઉપરાંત આબાલ વૃદ્ધ સૌ કોઈને પ્રેરણા મળે તેવા શો અને પ્રદર્શનો પણ યોજાશે। મહોત્સવમાં આવનારા શ્રદ્ધાળુઓ માટે પ્રેમવતી ઉપહારગૃહમાં શુદ્ધ અને સાત્વિક ભોજન પ્રાપ્ત કરી શકશે અને મુખ્ય સભા મંડપમાં નૃત્ય, સંવાદ, સંતો દ્વારા કથા વાર્તા જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે। તો તમામ આનંદ અને વડોદરાના હરિભક્તો અને સાથે ગુજરાત રાજ્ય તથા દેશભરના હરિભક્તો આ મહોત્સવનો લાભ લેવાનું ચૂકતા નહીં। આ મહોત્સવમાં એવા આકર્ષણો છે કે તમે જ્યારે તેમના વિડિયો ઇન્ટરનેટ પર જોશો તો પસ્તાવો થશે કે રૂબરૂ ગયા હોત તો કેવી મજા આવેત। એટલે ખાસ વડોદરાના હરિભક્તો આ મહોત્સવને જોવાનું ચૂકતા જ નહીં અને આ વિડિયોને તમારા મિત્રો અને સ્નેહીજનોને અવશ્ય શેર કરો, જેથી તેમને પણ આનો લાભ પ્રાપ્ત થાય। તો હરિભક્તો આવા જ બીએપીએસ સ્વામિનારાયણ સંપ્રદાય અને મંદિરને લગતા અવનવા અને લેટેસ્ટ સમાચાર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરી દેજો। સૌનો આભાર।